નગર એક જણો ધીંગાણા બજ્યો ને ગાય ગા પાછો આવ્યો. બોલો, જો સમજણ આવી જાય ને તો જ મજા આવે. સમજણ ન આવે ને ત્યાં અંધારું છે. એનો હું ઘણી વાર દાખલો દીધો, આજે જોક્સ કહવા. એક ભાઈને અરીસો ચીડ્યો, એક ભાઈને અરીસો ચીડ્યો. એને પોતાને ખબર નહોતી ભાઈ કે આને અરીસો કહેવાય. પોતે બતાવી, કારણ કે એને જોયો જ નહોતો કોઈનો શેરો, એટલે એનોય નહોતો જોયો એને શેરો, એટલે એને ખબર જ નથી કે હું પોતે દેખાવી. એને તેમ છે કે માણા દેખાય આમ, હે વાહ હે, એને ખબર નહોતી પોતે જ એલા એ કે માણા દેખાય. હા હા, કોકને ભાડે ને પાછો પછાડીમાં હતાડી દે, પાછા બધા વયા જાય એટલે પાછો કર હા હા. સાહેબ ત્રણ દી સુધી ઘીરે જ ન ગયો, ત્રણ દી સુધી. એની પત્નીને ચૂકા ત્રણ દી થા મારું ઘૂઘલું ગયું ક્યાં? એક મિનિટ મારી વગર નો રહી ગયા, એને બદલે ઘૂઘેશ ક્યાં ગયા છે? બેન ભાત લઈને વાડી આવ્યા, તા તો અરીસા હામો ટક્કર લઈ ગયેલો. એની પત્નીને ફાળી ગયો, ધડદીને છુપાવી દીધું. એની પત્નીને ચૂક મારે રોય ક્યાંક છુપાવ્યું. જમવા બેસાડી, વાતો એ વળગાડીને ધીમેક દિન પછેડી ખેંચી લીધી. અંદરથી જોયું તો અરીસો. બેને નહોતો જોયો. બેને ટક્કર લઈ જાય, મારો બેટો કેમ ઘીરે આવે, બીજી બાઈ લાવ્યો, એને બીજી દેખાણી. બોલો, હન મળી અરીસા સામે કીધા, શિવલી કોકના ઘરમાં હોળી નો હળગાવાય. રડતી રડતી ઘીરે ગયો. ઘીરે જઈને સાસુને કીધું, તમારા દીકરાને આવું ન કરાય, તમારા દીકરાએ આવું ન કરે. કે પણ શું કર્યું મારા દીકરા? તમારા દીકરાએ આવું ન કરે, મને કુવામાં ઉતારીને વરદ કાપ્યો તમારા દીકરે, આવું ન કરાય. અરે કે પણ શું કર્યું? મને પૂછવા તો હું ના ન પાડત, એક વાડીએ રહેત ને એક ઘીરે રહેત, ભલે હું ના ન પાડત, પણ અવિશ્વાસની દરખાસ્ત મૂકી મારા રોયા. કે પણ શું કર્યું? કે બીજી બાઈ લાવ્યો. ક્યાં છે? કે આ રહી. એ ડોશીએ અરીસો નહોતો જોયો. ડોશી મળ્યા રોવા, મારો રોયો લાવ્યો ને હાવ બુઢી લાવ્યો. સાહેબ સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર, સમજી જીવો ઘડી એ તો સમજો બેડો પાર. હવે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાજો. હવે આગળ સ્ટેજ સિવાય ક્યાંય જગ્યા નથી. ધીરે ધીરે જે માણસ આવતું જ જાય છે. હર્યું. હું બાળકોને પૂછું ને તમારું નામ શું, એ નામ બોલે ને એની ઉપર મને ખબર પડી જાય કે કોને ભણાવ્યા. બહેનો એ ભણાવ્યા હોય ને, એના ટીચર બેન હોય ને, એ બાળકમાં વિવેક બહુ હોય એટલે એ કીધું કરે છે. એને આપણે પૂછ્યું શું નામ કીધું? કેટલું સરસ નામ છે, તુહીન. તુહીન ને તાળીઓથી બધું, પણ મને કેટલું વિવેકથી કહે તુહીન, તુહીન. એની ઉપર ખબર પડી કે એને બેન ભણાવે છે. નગર પૂછીએ હું નામ તારું? ભૂરો સાહેબ ભણાવતા હોય. આપણે કે અહીંયા નથી આવવું. પણ સરસ વિવેકથી પાંચમામાં આવ્યો છે. આમ તો પેલું બીજું બે જ ભણ્યા આવીશું ને કાયદેસર. પછી ત્રીજા ચોથામાં તો આપણે એમ જ આવ્યા. આપણે જો આ કોરોનામાં કેવું છે બોલો, સાહેબોને અભિમાન હતું કે અમે ભણાવીએ તો જ પાસ કરાય, પાસ થાય. એને બદલે વગર ભણાવ્યા 2 વર્ષ પાસ કરવા પડ્યા. વધાવ્યો સાહેબોને, શિક્ષકોને તાળીઓથી વધાવો. કારણ કે સાહેબ શિક્ષક આપણો ગુરુ છે, શિક્ષક આપણા ભગવાન છે. શિક્ષક એ પણ આપણા ગુરુ છે, એ શિક્ષણ આપે છે. બરોબર. આ કોરોનામાં હારાની સાહેબ પરીક્ષા થઈ ગઈ. જે ચંદ્ર ઉપર જવાની વાતો કરતા હતા ને ચોકમાં નહોતા નીકળી શકતા. હા, તમને હકીકત કહું, જેને પોતાના પરિવારનું અભિમાન હતું કે અમે હાથ ભાઈઓ છે, કોના બાપની તાકાત, તમારે સામું કોઈ જોઈએ કે હગા બાપના ખબર કાઢવા ન જઈએ ક્યાં. પરિવારનું અભિમાન ટળી ગયું સાહેબ. એટલે કાંઈ ખોટો અભિમાન ને ગૌરવ અભિમાન કરવાનું જ નહીં. એકલા જ જીવીએ છીએ, નક્કી જ રાખવાનું. જો જન્મે આપણે લેવાનો, ભણવા આપણે જવાનું. બરોબર ને? તુહીન સાંભળજે હો. હા, આ સ્પેશિયલ તારા એક માટે હું બોલું છું. તું મારો પ્રમુખ શ્રોતા છે. જો આપણે જન્મ આપણે લેવાનો. થોડુંક અઘરું લાગશે આ શબ્દ, પણ સાહેબ પુરુષાર્થ કર્યા વગર કાંઈ મળતું નથી. મા પાસે દૂધ જોતું હોય ને તોય ઘોડિયામાં એ માટે રડવું પડે છે ને, ઊંચા હાથ કરવા પડે છે, ત્યારે માં ખોળામાં લે છે. તમારે કાંઈક તો પુરુષાર્થ કરવો જ પડે સાહેબ, એમણે કાંઈ નહીં મળે તો. અને પછી ભણવા જાય, સારા માર્ક લેવા માટે મહેનત કરવી પડે, એ આપણે જ કરવી પડે. જન્મ આપણે લેવાનો, મોટું આપણે થવાનું, ભણવા આપણે જવાનું, ભણવા આપણે જવાનું.
નોકરી આપણે કરવાની, છોકરા આપણે મોટા કરવાના, છોકરાને પરણાવવા આપણે જવાનું. સાહેબ બહુ લાંબી વાત છે, પણ છેલ્લી વાત કહી દઉં, એમાં આખી વાતનો શેડો આવી જાય, સમજાય એના માટે પ્રણામ. સાહેબ છેલ્લે મરી આપણે જ જવાનું. આપણી હાટું કોઈ મરવાનોય નથી દોસ્ત. ખાલી વાતો થાય, ગમે ત્યારે બોલાવી લેજો, ગમે ત્યારે અમને ફોન કરજો ને, એની જરૂર હોય તેથી જ મારા દીકરાને ફોન ન લાગે. નહીં નહીં દોસ્ત, જીવન અહીંયા આપ્યું છે ને, ગાયુમાં સંતોમાં આપ્યું છે ને, એ 140 ની સ્પીડમાં જતા હશો ને, અને કદાચ ટાયર ફાટ્યું હોય ને, પણ તમારો વાળ વાકો ન થાવાય, 33 કોટી દેવની કૃપા થઈ જાય ને, સંતોની કૃપા થઈ જાય ને, તો તમારો વાળ વાકો ન થાય. બાકી તો સાહેબ આ મને હમણાં આગળ અમે ગાડીમાં આવતા હતા, આપણા એસપી સાહેબ ક્યાં ગયા? નીકળી ગયા. હા, એસપી સાહેબ નીકળી ગયા, કારણ કે એ તો ટાઈમ ટુ ટાઈમ એને જવું પડે. અને SRP ના પોતે શું કહેવાય, સેનાપતિ છે. હું ગાડીમાં આવતા ત્યારે મેં રસ્તે વાત કરી, મને કે માયભાઈ, કારણ કે આ વિસ્તારમાંથી અમેરિકામાં ઘણા માણસો, બરોબર, હમણાં મારો મહેસાણા પાસે પ્રોગ્રામ હતો, એ તો આખા ગામમાં ઘર દીઠ એક જણા અમેરિકા છે. તો અમેરિકા પ્રોગ્રામ કરીને આવ્યા ત્યારે મને પૂછેલું ઇન્ટરવ્યુમાં, મને કે તમને અમેરિકામાં ભારતમાં ફેર શું લાગે? ત્યારે સાહેબ મેં સાથી ઠોકીને કીધું કે અમેરિકા એ કર્મની ભૂમિ છે, ત્યાં કર્મ કરવું જ પડે. અને કહેવાય ગયો મારો ભારત દેશ છે ને, એ કેવલ ધર્મની ભૂમિ છે. અહીંયા ધર્મ રહેશે, ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખોરતાર, તારા ધર્મ ઉપર વિશંભર હવે રાખ ને તું રાણ. આ ધર્મની ભૂમિ છે સાહેબ, આ કર્મની ભૂમિ. આ કર્મ કરવું જોવે, પણ પરિવારમાં એક જ જણો કર્મ કરે ને, એક જ જણો રળતો હોય ને, તો આખું ઘર ટેસડા કરતું હોય. હું મારા છોકરાઓને કહું સાહેબ, મારા છોકરાઓને કહું છું કે જી ભર કે ખર્ચ કર મેરે બચ્ચે, જી ભર કે ખર્ચ કર મેરે બચ્ચે. હું આમ જીવતો છું ત્યાં સુધી તમે હરીફરી લ્યો, હું જોઈ લઉં તમે કેટલી સ્પીડમાં ગાડી હાકી શકો, પણ વિવેકમાં. એમ ભૂલ આવે તેથી ભાંગી નાખો. ઠપકો તો આવવો જ ન જોવે સાહેબ, માણસના પેટનું થઈને જીવવાનું, નો વાઈડાય. યુવાન, તમે યુવાનનો પરિચય શું? એનો વિવેકી યુવાનીનો પરિચય છે. આ દેશનો યુવાન ગાડી લઈને જતો હોય તો એમ લાગવું જોઈએ, લાઈન સર હાલ્યો જતો હોય, એક સેલ્યુટ કરવાનું મન થાય. કાવા ઘણા તો હોન્ડા લઈ નીકળે, આપણે એમ થાય કે આને મરવાનું એટલી બધી ઉતાવળ શું છે? આ રોયાને ઢફ એટલું જ થાય. આમ કરીને એટલું કરીને સામે જો ડમ્ફરી આવી ગયો, ઢફ એટલું થાય. પછી તો પોસ્ટમોર્ટમ જ કરવાનું રહે. નહીં, વિવેક વિવેક. પણ હું કહું છું, જી ભર કે ખર્ચ કર મેરે બચ્ચે, મેં અકેલા કાફી હું કમાને કે લીએ. આપણો ઈશ્વર છે ને, આપણા આખા બધા માટે કાફી છે. ભલા માણા, આપણો મહાદેવ કાફી છે, આપણો શંકર કાફી છે, આપણો રામ કાફી છે, અને આપણો કૃષ્ણ કાફી છે. અને સાહેબ ભારત દેશ કેવો છે? જેવો તેવો ભગવાન આ દેશે પસંદ નથી કર્યો. ભારતે આ દેશના ભગવાનને કોઈ ખીલા ધરબી દે, લાકડા રે રામ રામ કરો. હે, તમે કલ્પના તો કરો, આપણી માં અંબા વી ભુજાળી, એક એક હાથમાં શસ્ત્ર છે. જેવો તેવો દેવ પસંદ નથી કર્યો, અરે જેવો તેવો સાધુ પસંદ નથી કર્યો. આ સંતોને તમે શું સમજો? એ માળા ભજે છે, પણ સાંભળી લેજો, સમય આવ્યો હોય ને તો માળા મૂકીને ભાલા લેવા હોય ને, તોય મારા ભારત વર્ષના અખાડા લઈ લે, એમાં કાંઈ શંકા નથી. તરત કે જે આજા બચ્ચો આજા. હે, તું ક્યાં ભાગ્યો? તું ક્યાં ભાગ્યો? તું બીમાં, તું ભાગ્યો ને ક્યાં? પણ સાંભળી જો, વાત ઈ છે, તો આ પૈસા ઉડાડવા આવી છે. હા, પૈસા ઉડાડવા. હા, આ દેશે ભલે એને જવા ગયો એમ, અને પછી બેહવું હોય સામે, એમ કાંઈ એ કાંઈ શરમાઈને થોડો ભાગ્યો હોય, મોજ કરીને વહી ગયો. અને એ તો યાદીમાં રહે. એ જવાન થાય તેથી ફોટો દેખાડશે કે માયાભાઈનો પ્રોગ્રામ હતો, તેથી હું અવડો હતો ને સ્ટેજ માથે બેઠો. અને ભાઈ, એ તારા લગ્નમાં ડાયરો કરાવજો. હા, અત્યારથી બુક કરી લેજે, તેથી મારા 15 લાખ રૂપિયા હશે પેમેન્ટ. હા, લગ્નમાં તો પેમેન્ટ થાય ને બાપુ, ત્યાં થોડો ગાયું હાટું પ્રોગ્રામ છે. હા, હજી અત્યારે 100 હાથ તો હું ખખેરી લઉં. મારા હમ લોકડાઉન પછી, કોરોના પછી નક્કી જ કર્યું મફત ક્યાંય જવું જ નહીં, ગાયું સિવાય, સંતો સિવાય. હો બાપુ. હા, બાકી ક્યાંય નહીં.
કોરોના પછી નક્કી કરી લીધું હાવ ખોટું વાયડ્યું થવું નહીં. કારણ કે 2 વર્ષમાં કોઈનો મારા દીકરાનો ફોન એવો નહોતો કે માયાભાઈ કાંઈ જરૂર હોય તો કહેજો. હમું તો ફોન કેવા આવતા ખબર? જો આ બધા બધાને ધંધામાં ખોટ આવી થોડી ઘણી, કોઈને 50%, કોઈને 20%, પણ અમારા કલાકારોને તો 100%. હાવ ઘીરે આમ જ બેઠા હતા. અરે પડે લોકડાઉનમાં અમે એવું આખી દુનિયા અમેરિકા વાળા હું કે બહાર આટા મારતા, બધા આમ જ ઘીરે બેઠા હતા. પણ જો હજી આપણા ગામડામાં સાહેબ લોકડાઉનમાં બહુ ઓછી અસર થઈ, કારણ કે મોટા ફળિયા કાંઈ નહીં તો વાડિયા આટો મારી આવી. પણ મને ચિંતા એ થાય કે અમદાવાદ જેવા મહાનગર, મુંબઈ જેવા મહાનગર, જે 10x10 ની ખોલીમાં રહેતા છે એને કેવું થયું છે? 10x10 ની રૂમ, એમાં હૂતો હૂતી 2, અને નાના માણસોને 5-6 છોકરા તો હોય ને બાપા. ઈ બધા 10x10 ની ઓરડીમાં આમ જ બેઠા છે ને, આમ બધું બહાર નીકળે તો મોર બોલે. અરે મને તો હદ ઈ થાય સાહેબ કે આ દેશના માણસોને રોગ ન થાય ઘરે રાખવા હાટું પોલીસને માર્કેટમાં બજારમાં રહેવું પડે છે. મોટામાં મોટી વાત છે. અને વધાવો પોલીસને તાળીઓથી સાહેબ એવી મહામારીમાં સમાજનું રક્ષણ કરવા માટે બજારમાં ઉભા